સન ફાર્મા રોડ, વાઘોડિયા રોડની દુકાનોમાંથી ગોગો સ્મોકિંગ કોન તથા સ્ટ્રીપનો ₹27,855નો જથ્થો એસઓજીએ ઝડપ્યો. સન ફાર્મા રોડ તથા વાઘોડિયા રોડ ઉપર આવેલ દુકાનોમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોન તથા સ્ટ્રીપનો કુલ ₹27,855નો જથ્થો એસઓજીએ ઝડપી પાડ્યો હતો. યુવાધનને નશાના દૂષણથી બચાવવા માટે રાજ્ય સરકારના અગ્ર સચિવ નિપુણા તોરવણે દ્વારા 16 ડિસેમ્બરના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. રાજ્યના પોલીસ મહાનિર્દેશકના આદેશ મુજબ રાજ્યવ્યાપી દરોડાઓ શરૂ કરવામાં આવ્યા છે. આ અભિયાનના ભાગરૂપે સન ફાર્મા રોડ તથા વાઘોડિયા રોડ વિસ્તારમાં એસઓજી દ્વારા કાર્યવાહી કરી હતી. ચરસ અને ગાંજા જેવા નશાકારક પદાર્થોના સેવન માટે વપરાતા રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના વેચાણ સામે ચાલી રહેલી ડ્રાઇવ દરમિયાન અવધ અટારિયા કોમ્પ્લેક્સમાં આવેલ શ્રી શક્તિ પાન નામની દુકાન તથા વાઘોડિયા રોડ સમન્વત બિઝનેસ સ્ક્વેરમાં આવેલ દીપાલી પ્રોવિઝન સ્ટોર દુકાન 35માં તપાસ કરતા ઉપરોક્ત 2 દુકાનોમાંથી પ્રતિબંધિત ગોગો સ્મોકિંગ કોનનો જથ્થો મળી આવેલ. એસઓજી દ્વારા 27,855નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે તથા શ્રી શક્તિ પાનના માલિક હિતેશભાઈ પરમાર તથા દીપાલી પ્રોવિઝન સ્ટોરના માલિક કૃષ્ણકુમાર ગુપ્તા સામે કાયદેસરની કાર્યવાહી હતી. તેઓ વિરુદ્ધમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 223 મુજબ અટલાદરા તથા બાપોદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાર્યવાહી હાથ ધરાઈ છે.